વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી પાસે હૃદયરોગના હુમલાથી એક વ્યક્તિનું થયું મોત। સાવલી રાણીયા ગ્લોબલ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમભાઈ પર્વતભાઈ પગી અસરામાં સાવલીથી પોતાના ઘરે શેરા તાલુકાના નાકોડી ગામે જવા નીકળ્યા હતા। તે દરમિયાન બપોરે 3:45 વાગ્યાના અરસામાં ડેસર તાલુકાના વાલાવાવની પાંડુ ચોકડી પાસે તેમને છાતીમાં દુખાવો કરતા તેમની કાર બાજુમાં ઊભી કરી દીધી હતી અને તેઓ કારની અંદર બેઠા હતા। ત્યારબાદ તે અર્ધબેભાન અવસ્થામાં થઈ ગયા હતા અને એ દરમિયાન કોન્ટ્રાક્ટરના કામદાર દ્વારા તેમનો ફોન કરતા હતા, પરંતુ સંખ્યાબંધ ફોન કર્યા બાદ પણ તેમને ફોન નહીં ઉપાડતા કામદારોને શંકા ગઈ હતી। આથી કોન્ટ્રાક્ટર વિક્રમભાઈ શોધખોળ કર્યા હતા ત્યારે વાલાવાવ ચોકડી નજીક તેમની કાર જોવા મળી હતી। કામદારો કાર જોતા વિક્રમભાઈ અંદર બેભાન હાલતમાં પડ્યા હતા। આથી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની મદદથી કારનો કાચ તોડી તેમનો કારનો દરવાજો ખોલી તેમને બહાર કાઢી તેમને ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત્યુ જાહેર કર્યો હતો। આથી તેમના શેરા ખાતે તેમના પરિવારને જાણ કરી હતી। ત્યારબાદ તેના પરિવારજન ડેસર દવાખાને આવી ગયા હતા। મૃતક વિક્રમભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને 3 દીકરી હતા અને દીકરીઓ હતી। ભાઈનો સાળો છું અને રાણીયા ગ્લોબલ કંપની એ ઘરે જતા હતા અને ઘરે જતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો। અચ્છા, એમનું નામ શું હતું? વિક્રમભાઈ પર્વતભાઈ પગી।